નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે અને નર્મદા પોલીસ પર મોટા આરોપો મૂક્યા છે। આરોપો લગાવતા ચૈત્ર વસાવાએ કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહામોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। ત્યારે આજે ધારાસભ્ય ચૈત્ર વસાવા નર્મદા જિલ્લા પોલીસ કચેરી ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા। ચૈત્ર વસાવાએ નર્મદા પોલીસ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે બુટલેગરોને પકડો, નાના માણસો પાસે શું દંડ વસૂલો છો। ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ નર્મદા પોલીસ સામે બાયો ચડાવી છે। ચૈત્ર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા હોબાળો મચાવ્યો હતો। ચૈત્ર વસાવા અને પોલીસ અધિકારી આમને સામને આવી ગયા અને એકબીજા સાથે તોછડાઈ સાથે વાતચીત કરી હતી। ચૈત્ર વસાવાએ કહ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે, એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે અને બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે। ચૈત્ર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ચૈત્ર વસાવાએ આક્ષેપો કરતા કહ્યું કે પોલીસ હપ્તા ખાઈને બુટલેગરોને છોડી દે છે, પોલીસ દારૂના પૈસા લે છે અને ભાવ નક્કી કરેલા છે। ત્યારે રાજપીપળા એસપી ઓફિસ પહોંચતા પહેલા ચૈત્ર વસાવાને પોલીસે રોક્યા હતા અને ત્યાં ચૈત્ર વસાવાએ કેવડિયાના ડીવાયએસપી સંજય શર્માને સ્થળ પર કહ્યું કે આંગળી નીચે રાખીને વાત કર, હું ધારાસભ્ય છું। ત્યાં પણ પોલીસ સાથે બોલાચાલી થઈ હતી। ચૈત્ર વસાવા અને તેમના સમર્થકોએ નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે બંધ બારણે બેઠક કરી હતી। બેઠકમાં એસપી નર્મદા પ્રશાંત શુંબેએ ખાતરી આપી કે અમે સૂચના આપીશું કે ફરી આવું કંઈ ના થાય। એસપીએ મીડિયાને જણાવ્યું કે અમે હેલ્મેટ વગરનાને જ દંડ કરીએ છીએ, જેનું કારણ છે કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં 48 ફેટલ થયા છે અને તે પણ 2 વ્હીલર વાહનોવાળાના જ થયા છે, જેથી આ કામગીરી કરવી પડે છે। એ બંને તાલુકા મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે। મહારાષ્ટ્રમાંથી ઘણા લોકો દારૂ પીને વાહન ચલાવતા હોય છે, જેથી દંડની કાર્યવાહી કરવી પડે છે।